લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે છોટાઉદેપુર લોકસભામાં કોંગ્રેસ તરફથી સુખરામભાઈ રાઠવા છે ત્યારે બીજુ બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા જસુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે। છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં આપણે પહોંચ્યા છે। મતદારો શું કહેવા માંગે છે? કાકા શું કહેશો? લોકસભાની ચૂંટણી છે, બસ હવે જસુભાઈ જીતી જવાના। કેમ જસુભાઈ? જસુભાઈ જીતવાના ને, કામગીરી એમની એવી છે। તો વિકાસ થતો હોય? હા થયો। આ બધા હેન્ડ પંપો ને એવું રસ્તાઓ તલાવો સુખરામભાઈ બી છે હા એ બી છે ને। જસુભાઈ જીતવાના 110%। કેટલા લાખની લીધ છે? 4-5 લાખ। તમે શું કહેશો કાકા? હા જસુભાઈ જીતશે। કેમ જસુભાઈ? કેમ જસુભાઈ એક તો નાના માણસ છે અને એમ નાના માણસનું કામ કરે એવી વ્યક્તિ છે, એટલે એમ કે જસુભાઈ જીતશે। અહીંયા કયા મુદ્દા છે તમે જે સાંસદ અહીંથી ચૂંટાઈને જાય તો એનો નિકાલ કરે તો તમારી શું માંગ છે? અમારી તો હવે એમ વિકાસની માંગ છે, બરાબર। વિકાસ, પાણીનું, રસ્તાઓનું, એ વિકાસ થવો જોઈએ। હા વિકાસ થવો જોઈએ। હજી વિકાસ નહીં થતો? થાય છે પણ હજુ થાય, વધારે થાય એવું અમે માંગણી કરીએ। કાકા તમે શું કહેશો? લોકસભાની ચૂંટણી છે, જસુભાઈ અને સુખરામભાઈ કેવી ટક્કર રહેશે? ટક્કર વિશે નહીં બોલતા, મારે કેવું છે કે જે આપણે આ રાઠવાનું જે જાતીય દાખલાનું ચાલે છે બરાબર, કે લોકો નોકરી જે આપણે ઘણા નોકરી રીત જશે, વંચિત છે, ઓર્ડર મળેલા છતાં હજુ હાજર સરકાર નહીં લીધા એમને બરાબર। એવા રાઠવા સમાજના ઘણા છે યુવાનો, તો એમને કોઈ બી પાર્ટી હોય, ભાજપ હોય, જસુભાઈ હોય કે સુખરામભાઈ હોય, પણ એમને આ પ્રશ્નનું સોલ્યુશન લાવવું જોઈએ એમ। અત્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલે છે, આનાથી કેટલો ફરક પડશે? કોઈ ફેર નહીં પડે એમાં, ખાસ કોઈ ફેર પડે જેવું લાગતું નહીં। શું છે પેલા કેમ ટિકિટને રૂપાલા સાહેબની જગ્યાએ બીજો કોઈ ઉમેદવાર હવે માંગણી કરતી હોય બરાબર, એટલે શું છે બદલવાનો ટર્મ હોવું જોઈએ એમ, કે આ ફેર બીજો વ્યક્તિ હોવો જોઈએ, બીજાને ટિકિટ મળી જોઈએ એવું, એટલે પ્રૂફ ઊભું કર્યું લોકો એમ ક્ષત્રિય વાળા, કે રૂપાલાની જગ્યાએ બીજો કોઈ હોવું જોઈએ એમ। આનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થશે? બિલકુલ નુકસાન નહીં થાય। કેમ વિરોધ થાય નથી? એ તો શું છે ખાલી જે લોકોને પૈસા મળતા એ લોકો જ વિરોધ કરે, બાકી બીજા છે જે ચાહે છે મોદી બરાબર, જ્યારના મોદીને ચાહે છે એ મોદીને ડાલવામાં। કેટલી સીટ આવશે તમને શું લાગે ગુજરાતમાંથી? ગુજરાતમાંથી 99% શું છે 26 બેઠક મળશે। કોંગ્રેસ તો એવું કહી રહી છે ગુજરાતમાં 80% અમે જીતવાના છે। ના જીતે, કેમ કે ગુજરાતનો લાડો દિલ્હી પહોંચતો હોય બરાબર, એટલે શું છે કોઈ બી માણસ હોય, બે કોંગ્રેસનો માણસ છે ને તે બી મોદીને વોટ આપશે। તો અહીંથી નજીક જે ભરૂચ આવેલું છે ત્યાં ચૈતર વસાવા ઉમેદવાર છે, અત્યારે માહોલ એવો ચાલી રહ્યો છે કે ચૈતર વસાવા ભરૂચ સીટ જીતશે, શું કહેશો? ચૈતર વસાવા એ બહુ ખ્યાલ નહીં, પણ 99% તો બીજેપી જીતશે। ઓળખો છો તમે ચૈતર વસાવાને? ના જોયા, એક જ જોયા ખરા, પણ હું ઓળખતા નથી એમ। બીજેપી જીતે? કાકા તમે શું કહેશો? બીજેપી કેમ બીજેપી આવવાની કેમ આવે? કાકાની બહુ મોદી સાહેબ છે ને ફોર્મ એવો કરેલો છે। આપણે 2 મહિને 3 મહિને અમુને ખેડૂતોને 2,000 આપે, કોંગ્રેસના રાજમાં અમુને 1 રૂપિયું મળ્યું નહીં, કશું મળ્યું નહીં, એટલે અમે મોદી સાહેબને ચાહીએ અનાજ મફત। તમે મોદી સાહેબને ચાહો છો બરાબર। હમણાં મોહનસિંહભાઈ અહીંયા ભાજપમાં આવી ગયા, પેલા કોંગ્રેસમાં હતા તો અહીંયા કોંગ્રેસ જ જીતું। મોહનસિંહ હવે નતા મોનતા તે વખત, હા મોનીએ ધારાસભ્ય બનતા હતા તો એ વખત વોટ તો બીજેપી ને જ મળશે। તમે કાકા તમે શું કહેશો? અહીંયા પાવીજતપુર તાલુકામાં સૌથી વધુ અહીંના જાતિના દાખલાનો મુદ્દો છે। અહીંના જે વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, તે એક્ઝામ આપે છે પરંતુ તેમને દાખલાને લઈને નોકરી નથી મળતી। હવે એવું છે, એમાં 75% લોકોને દાખલા મળી ગયા છે અને એમને સર્વિસ પણ મળી ગયા છે। 25% લોકો વિદ્યાર્થીઓ બાકી પડે છે, અને એમાં શું છે ધીમે ધીમે જે એમનું સેટલમેન્ટ થાય છે એ રીતે સરકાર નોકરી એમને આપે છે અને ઓર્ડર પણ આપે છે। એમાં લગભગ 25% વિદ્યાર્થીઓ બાકી છે, એ અમે જોઈનું છે અને અમારી રૂબરૂ કેટલા વિદ્યાર્થીઓ તો અમારી રૂબરૂ એમને ઓર્ડર આપવામાં આવ્યા છે। અને હવે બીજું શું છે, એક બાજુ સુખરામભાઈ રાઠવા એવું કીધું છે કે જો હું સાંસદ બનીશ તો જાતિનો દાખલાનો જે મુદ્દો છે તેનું નિરાકરણ આવશે। કઈ રીતે? હવે કોંગ્રેસના રાજમાં 70 વર્ષથી રાજ કર્યું, તા એ વિચાર્યું, અને અમને કઈથી લઈ આવશે? 5 વર્ષ મેં હજુ ચૂંટાયા નહીં તે પહેલા, તમે એટલો તો વિચાર કરો મારા મિત્રો બધા। હા, અને વિરોધ પક્ષના નેતા રહ્યા તમે, વિરોધ પક્ષના નેતા તમારા વિધાનસભામાં વિરોધ કરતા તમને અવૈડો નહીં, ચૂંટણી લડવા નીકળી પડ્યા।
હા, અને મિનિસ્ટરો બનવાની તૈયારી. કારણ કે વિરોધ પક્ષના નેતાને મુખ્યમંત્રીનો પાવર હોઈ શકે તો એકમની વિરોધ કર્યો. વિધાનસભામાં એમને વિરોધ કરવો જોઈએ કે અમારા વિદ્યાર્થીઓને દાખલા આપો. એ તો એમનીથી બન્યું જ નહીં. કાકા અહીંયા ત્રણ ભાજપ કોંગ્રેસ એક મંચ પર આવી ગયું હતું ને વિરોધ પણ કર્યો હતો, પરંતુ તેનું કોઈ નિરાકરણ નહીં આવ્યું. હલો, ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર આવી ગયા હતા જાતિના દાખલાના મુદ્દે, તો પણ એનું નિરાકરણ નહીં. હા, એમાં શું છે, અસામાજિક તત્વો હોય અને માનો કે જેને વિરોધ કરવો એ કરી બી શકે, પણ તોય છતાં આપણે મેં તમને કીધું ને પહેલા કે 25% વિદ્યાર્થીઓના દાખલા બાકી છે અને એમને ઓર્ડર પણ બાકી છે. શું માંગણી હશે તમારી જે પણ અમારે તો આ જે સાંસદ બને એ અમારા આદિવાસીઓનું દુઃખ દૂર કરે એ જ અમારો પ્રશ્ન. અને માનો કે હવે શું છે, આજે મોદી 2,000 રૂપિયા એક મહિનામાં નાખે ને, એક વર્ષમાં 12,000 રૂપિયા 6,000 રૂપિયા એવી રીતે આપે છે અને એને પણ વધારવાના છે. આજે નાના માણસને ઘઉં ચોખા અને બધું મફત મળતું હોય તો ધરાવવાના હોય પૈસા મોદી આપે. હવે આ વિધવા સહાય અને આ જે 60 વર્ષથી ઉપરના એમને પણ 1,250 રૂપિયા તરીકે આ ભાજપની સરકાર આપવાનું ચાલુ કર્યું છે. અને આરોગ્ય જે 5 લાખનો જે વીમો આપતા હતા દવાખાનાની મય, એ હવે 10 લાખનો. આજે મોદીને લીધે મેં 2 વાર સ્ટેન્ડ મુકાવી અને 2-2.5 લાખ રૂપિયા મેં પણ વાપર્યા છે દવાખાનાની મય. તો કોણ આવશે છોટાઉદેપુરમાં? સુખરામભાઈ કે છોટાઉદેપુરમાં અમારે જસુભાઈ રાઠવા અને આ 26 અને એમાં એક તો આવી ગઈ બિનહરીફ ભાજપની ગુજરાતમાં સુરત. એટલે હવે કોંગ્રેસ વાળાને કહેવાનું, હા ભાઈ તમે સોનાથી 2 હીરો, બાકી મેળ નહીં પડે. તમે શું કહેશો? ગામના સરપંચ છો, કઈ રીતે જોવો છો લોકસભાને? અમે ચૂંટણી એ રીતે જોઈએ કે અમારા ગામની પ્રાથમિક સુવિધાઓ છે જ, પણ હજુ વધારે સારી થાય અને પાણીથી માંડીને પ્રાથમિક સુવિધા, રસ્તાઓથી માંડીને સ્ટ્રીટ લાઇટોથી માંડીને બધો લાભ મળે. અને બીજેપી સરકારે જે કામ કર્યું છે આટલા વર્ષ સુધી, તો હવે પણ એ કામ ચાલુ રાખશે અને બધાને ઘરે ઘરે લાભ મળે. વિધવા સહાય હોય, બધા જ લાભ મળે. એના માટે અમે ભાજપને પૂરેપૂરો સપોર્ટ અમારી ગ્રામ પંચાયત તરફથી હશે. અમારી ગ્રામ પંચાયતના 2 બૂથમાં લીડ લેશે અને તાલુકો સપોર્ટ કરશે, જિલ્લાઓ, બધી વિધાનસભાઓ અને જસુભાઈ લીડથી જીતે એ જ અમે ઈચ્છીએ છીએ બધા. તો આ હતા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના મતદારો. તેઓએ લોકસભાની ચૂંટણીને લઈને તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.